નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જૂન 2024માં ધોરણ 7ની જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એનું સોલ્યુશન આપણે જોઈશું. એમાં સ્વાધ્યાય 2.3નો ચોથા દાખલાથી આપણે શરૂઆત કરીશું. આગળના દાખલા છે એનો વિડીયો મેં બનાવેલો છે, એટલે એક વખત તમે ન જોયું હોય તો પ્લેલિસ્ટમાં જોઈને અવશ્ય જોઈ લેજો. સરસ મજાનું સમજાવેલું છે અને વિડીયો ગમો, મેં વિડીયો બનાવેલો છે તો લાઈક કરતા રહેજો, એટલે મોટિવેશન મને મળતું રહે. ચલો, એક સ્કૂટર 1 લીટર પેટ્રોલમાં 35.5 કિલોમીટર અંતર કાપે છે, તો આ સ્કૂટર 1.6 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો વિદ્યાર્થી મિત્રો, 1 લીટર પેટ્રોલ હોય તો કેટલું અંતર કાપે છે? 35.5 કિલોમીટર. તો 1.6 લીટર, તો 1.6 લીટર પેટ્રોલ ભરાઈએ સ્કૂટરમાં તો કેટલું અંતર કાપે? તો 1.6 ગુણ્યા 35.5. ઓકે, આવા ગુણાકાર તો આપણે આગળના દાખલા 3માં ગણી ચૂકેલા છીએ આવા, બરાબર. એ વિડીયો ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં છે, જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં 16 કરી દઈએ તો નીચે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 આવશે, ગુણ્યા અહીં પોઈન્ટ કાઢી દઈએ એટલે 355 થશે. અહીં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 આવશે. 355 ગુણ્યા 16 કરવાના છે, 10 દાન 100 આવશે. ઓકે, હવે આપણે 355 ગુણ્યા 16 સાઈડમાં કરી નાખીએ એટલે આપણને ખબર પડી જાય. ચલો અહીં જોઈએ, 355 ગુણ્યા 16 તો આ 0, 1 એટલે 355 એમના એમ આવશે. 6 35 0 વધી 3, 6 35 3 33 તગડો વધી 3, 6 તરી 18, 19 21, 0 પોત 3 8 પોત 1 6, 3 2 5, 5680 આવ્યા વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખી દઈએ 5680. હવે વિદ્યાર્થી મિત્રો શૂન્ય જઈ. હવે શું વધ્યું? 568 ભાગ્યા નીચે 10 વધ્યા. હવે આપણે જાણીએ છીએ કે એક શૂન્ય એટલે ઉપર એક પોઈન્ટ કાપી દેવાનો, 56.8. હવે વિદ્યાર્થી મિત્રો આવું નહીં મૂકવાનું, અહીં કિલોમીટરમાં છે તો કિલોમીટર લખી દેવાનું. આમાંય 1 લીટરમાં 35.5 તો 1.6 એટલે એના કરતાં વધારે, તો આના કરતાં વધારે જવાબ આવવો જોઈએ, એટલે 56.8 કિલોમીટર જવાબ આવી ગયો. આટલું નહીં મૂકવાનું, આપણે એક વાક્ય નીચે જવાબ કરીને લખવાનું. આ લખવું બહુ જ જરૂરી છે. શું કહે છે? 1.6 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો અહીં લખવાનું 1.6 લીટરમાં સ્કૂટર 56.8 કિમી અંતર કાપે. આ લખવું વિદ્યાર્થી મિત્રો, અહીં લીટી દોરી દઉં એટલે પેલો બીજો નીચેનો દાખલો એડ ના થાય. લખવું બહુ જ જરૂરી છે, બરાબર છે? નહીંતર તમારો માર્ક્સ કપાઈ શકે છે. એટલે આ બહુ બાબત થોડી ગંભીરતાથી લઈને ધ્યાન આપજો. ચલો 5મો દાખલો લઈ લઈએ. એક સમબાજુ ત્રિકોણ. તો પહેલાં સમબાજુ ત્રિકોણની આપણને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો હું દોરીને તમને સમજાવું છું. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુઓ સરખી હોય. આ બાજુનું માપ સપોઝ સરખું હોય, આ બાજુને સરખું હોય અને આ બાજુને સરખું હોય, એને સમબાજુ ત્રિકોણ કહેવાય. એક બાજુની લંબાઈ 4.45 સેન્ટીમીટર, એટલે આ 4.45 સેમી છે તો આ પણ 4.45 સેમી હોય અને આ પણ 4.45 સેમી હોય. ખ્યાલ આવ્યો તમને? સમ એટલે સરખું, બાજુ એટલે બધી જ બાજુઓ સરખી. ઓકે, તો તેની પરિમિતિ શોધો. તો પરિમિતિ બરાબર બધી જ બાજુનો સરવાળો, બધી જ બાજુનો સરવાળો. તો અહીં 4.45 4.45 4.45 વત્તા 4.45 વત્તા 4.45. વિદ્યાર્થી મિત્રો આને લખવું હોય તો આ રીતે લખાય, 3 ગુણ્યા 4.45. બરાબર છે? કેમ? તો 3 વખત 4.45 છે માટે ચલો 3 એમના એમ 445 કરી નાખીએ, 100 વડે ભાગી દઈએ, પોઈન્ટ પછી 2 આંકડા છે માટે. હવે ગણીએ તો 3 પંચો 15નો પાંચડો વધી 1, 3 ચોક 12 ને 1 13નો તગડો વધી 1, 3 ચોક 12 ને 1 13, 13 35 ભાગ્યા 100.
હવે વિદ્યાર્થી મિત્રો અહીં 2 શૂન્ય છે એટલે ઉપર 2 પોઈન્ટ કાપી દો તો 13.35 અને એકમ સેન્ટીમીટરમાં છે તો અહીં આપણે સેન્ટીમીટર લખવું ખૂબ જ જરૂરી છે. એટલે પછી પાછો જવાબ લખવાનો તો તેની પરિમિતિ શોધો તો અહીં લખવાનું ત્રિકોણની પરિમિતિ 13.35 સેમી થાય. આ લખવું બહુ જ જરૂરી છે. ઓકે, અને શક્ય હોય તો આવી બોર્ડરે મારી દેવાની એટલે તમારા સાહેબની નજર ડાયરેક્ટ અહીં પડી જાય કે ભાઈ છોકરાએ દાખલો સાચો ગણ્યો છે. ડન. ચલો ઓકે, છેલ્લો દાખલો સ્વાધ્યાયનો. એક લંબચોરસની લંબાઈ, ચલો લંબચોરસની વાત છે તો આ આકૃતિ દોરવી જરૂરી નથી. આ તો તમને સમજ સારી પડે ને એના માટે હું દોરી રહ્યો છું. બાકી તમે પરીક્ષામાં ના દોરો તો ચાલે. લંબચોરસની લંબાઈ 12.5 સેન્ટીમીટર, તો લંબાઈ છે 12.5 સેમી, પહોળાઈ 8.5, તો આ પહોળાઈ 8.5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ ગણવાનું છે. જુઓ તો આપણને સૂત્ર આવડવું જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બરાબર લંબાઈ કેટલી છે 12.5, પહોળાઈ કેટલી છે 8.5, તો 12.5 છે તો 125 થશે. પોઈન્ટ પછી એક ઓકડો છે એટલે 10 વડે ભાગવા પડે. અહીં 85 થશે, અહીં 10 વડે ભાગવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો 125 ગુણ્યા 85 કરવા પડશે. ચલો હું રફ પેજમાં કરી દઉં, અહીં તમને બતાવું. 125 ગુણ્યા 85, અહીં 0, 8 પંચો 40ની શૂન્ય વધી 4, 8 દુ 16, 17 18 19 20ની શૂન્ય વધી 2, 8 એકા 8 અને 2 એટલે 10, પોચે પોચે 25નો પાંચડો વધી 2, 5 દુ 10 ને 2 12નો બગડો વધી 1, 5 એકા 5 અને 1 6. ઓકે, 5 2 6 0 અને 16, 10 625. તો અહીં લખી દઈએ 10 625 ભાગ્યા 10 દાન 100. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીં 2 શૂન્ય એટલે 2 પોઈન્ટ કાપો, 1 અને 2 એટલે 106.25. હવે અહીં ખાસ ધ્યાન આપવાનું છે, એકમ શેમાં આપેલા છે? સેન્ટીમીટરમાં. જો અહીં ક્ષેત્રફળની જગ્યાએ પરિમિતિ શોધવાની હોત તો આપણે અહીં સેન્ટીમીટર જ લખી દોત, પણ અહીં ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો વર્ગ લખવો પડે. એટલે 106.25 સેન્ટીમીટરનો વર્ગ એવો જવાબ લખવો પડે. અને પાછા લંબચોરસનું ક્ષેત્રફળ કીધું છે તો અહીં લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ 106.25 સેન્ટીમીટર વર્ગ થાય. આ લખવું બહુ જરૂરી છે. તમને રિપીટ કરીને સમજાવીને કહું છું. તમે 10મામાં આવશો ને ધીમે ધીમે 9મા 10મામાં, એટલે આનું મહત્ત્વ સમજાવશે. ઓકે, એ વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2.3નો પૂરો કર્યો છે. વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો.